અઢી એન્જિનની સરકાર છે. તો પાકિસ્તાનની જેલમાંથી અઢી એન્જિનની સરકાર આપણા માછીમાર ભાઈઓ છોડાવી શકતી નથી અને વિધાનસભાની અંદર મજાક મશ્કરી કરો છો. શરમ નથી આવતી? શરમ આવવી જોઈએ, શરમ. તમે લોકો રોજ સવારે વિધાનસભાની અંદર જે મજાક મસ્તી હી હા ટાઈમપાસ કરો છો ને, ગુજરાતની જનતા જે દિવસે જાણી જશે ને તે દિવસે લુગડા ફાડી નાખવાની છે પબ્લિક. હા, અમે અમારી નજરે જોઈએ છે ને તો અમને એટલું બધું દુઃખ થાય છે કે શું તમાશો ચાલે છે. એકવાર કરો લાવી જો પાણી વાળા હો તો. અને તમને કેટલું બોલતા આવડે છે ગુજરાતની જનતા જાણે. બાળક બોલી શકો છો, બાળકીઓ બોલી શકો છો. તમારા બોલવાના ઠેકાણા નથી. કેજરીવાલનો ક્યાં કકળાટ માંડ્યો છે? દોસ્તો, આજે મારે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે કોળી સમાજનો મસીહા બનવાની હર્ષ સંઘવીએ કોઈ કોશિશ કરવાની જરૂર નથી. કારણ કે મેં વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે કે કોળી સમાજનું આસ્થાનું સ્થાન એવા સંત શ્રી વેલનાથ બાપુ, વડજોગી વેલનાથ કહેવાય એવી લોકવાયકા છે કે વેલનાથ બાપુનો જન્મ જુનાગઢ તાલુકાના પલાસવા ગામે થયેલો. આ પલાસવા ગામ અમારી વિસાવદર વિધાનસભાની બોર્ડરનું ગામ છે. ત્યાં સંત શ્રી વેલનાથ બાપુનો ધૂણો આવેલો છે. આખા ગુજરાતનો કોળી સમાજ માંધાતા ભગવાન અને વેલનાથ બાપુને ખૂબ માને છે.